જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જંત્રી એવું તમે સાંભળ્યું હશે, પરંતુ જંત્રી શું છે, જમીનની જંત્રી તમે કઈ રીતે ચેક કરી શકો અને જંત્રી શામાં જરૂરી છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ કે જમીનની જંત્રી 2026 શું છે અને જમીનની જંત્રી તમે કેવી રીતે ચેક કરી શકો છો. હવે મિત્રો વાત કરીએ તો જમીનની જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો અમુક દર. હવે જમીન કે મિલકતની કિંમત નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાય છે જંત્રી. જ્યારે કોઈ વ્યક્તિ જમીન ખરીદે છે અથવા તો વેચે છે ત્યારે જંત્રી એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જ્યારે જમીનની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ સરકાર જંત્રી દરના આધારે નક્કી કરે છે. દરેક વિસ્તાર માટે અલગ અલગ પ્રકારની જમીન મુજબ જંત્રી અલગ અલગ હોય છે અને આ જંત્રીના દર પણ સમયાંતરે બદલાતા રહે છે. જેમ તમે જમીન ખરીદતા રહો અથવા તો તમે વેચી રહ્યા છો, બજાર ભાવ કરતાં ઓછું છે તો પણ સ્ટેમ્પ ડ્યુટી જંત્રીના આધારે જ તમારે ભરવી પડે છે. હવે મિત્રો વાત કરીએ તો તમારે તમારી જમીનની જંત્રી કઈ રીતે ચેક કરવાની, તો કે જંત્રી ચેક કરવા માટે સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ છે http://garvi.gujarat.gov.in આના ઉપર જવાનું છે. મેનુમાં તમને જંત્રીનો વિકલ્પ દેખાશે. ત્યાં જઈ અને તમારે તમારા જિલ્લા, તાલુકો, ગામ અને શહેર પસંદ કરવાનું રહેશે. ત્યાં તમારે લેન્ડ ટાઈપ પસંદ કરવાનું છે અને 100 જંત્રીમાં જવાનું છે. જેવું તમે 100 જંત્રીમાં જશો એવું તમારો પ્લોટ નંબર અને વિસ્તાર મુજબ જંત્રીના ભાવ જોવા મળશે. આગળ આપણે જોઈશું કે કેવી રીતે પ્રોસેસ કરવાની છે. આ ઉપરાંત તમે ગરવી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમારી જંત્રી છે એ ચેક કરી શકો છો. તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગરવી ગુજરાત એપ્લિકેશન જે છે એને ડાઉનલોડ કરવાની રહેશે. એકવાર એપ્લિકેશન ઓપન કરી અને જંત્રી સેક્શન પસંદ કરવાનું છે. વેબસાઇટ ઉપર કીધું તેમ જિલ્લો અને તાલુકો પસંદ કરી અને તમને PDF મળી જશે. મિત્રો, વાત કરીએ તો જંત્રીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, તો કે જંત્રી છે એ જમીન ખરીદતી અને વેચતી વખતે ઉપયોગી છે. આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં, લોન અને જમીનની કિંમત ગણવામાં, મિલકતનું પાન કાર્ડ અથવા તો એફિડેવિટ કરતી વખતે જંત્રીનો ઉપયોગ થાય છે. જંત્રી ઘણી બધી અલગ અલગ પ્રકારની હોય છે. હવે વિસ્તાર અને જમીનનો પ્રકાર, ગામ અને જમીન, શહેર પ્રમાણે જંત્રીના ભાવ પણ અલગ અલગ હોય છે. રહેણાંક જમીનની જંત્રી અલગ હોય છે, વ્યાવસાયિક જમીનની અલગ હોય છે, કૃષિની ક્ષેત્રની અલગ હોય છે, ઔદ્યોગિક જમીનની અલગ હોય છે. અને મિત્રો વાત કરીએ તો જંત્રીના જે ભાવ છે એ દર 2-3 વર્ષે અપડેટ થાય છે, જેની તમારે ખાસ નોંધ લેવી જોઈએ. હવે જંત્રી જોવા માટે સૌથી પહેલાં તો તમારે ગરવી 2.0 ઇન્સ્પેક્ટર જનરલ ઓફ ધ રજિસ્ટ્રેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ વેબસાઇટ ઉપર જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ ઉપર જશો, અહીંયા ઉપર તમને 2026નો લેટેસ્ટ જોવા મળશે. એકવાર તમે એની અંદર જશો એટલે ત્યારબાદ તમારે વ્યૂ ડ્રાફ્ટ જંત્રી અને વ્યૂ ડ્રાફ્ટ જંત્રી અર્બન અને રૂરલ આવી જશે. એમાંથી તમારે રૂરલ અને અર્બન જ્યાં પણ તમે રહો છો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. એકવાર તમે ત્યાં ક્લિક કરશો એવું તમને અહીંયા ડિસ્ટ્રિક્ટનું નામ આવી જશે. હવે તમે જે જિલ્લાની જંત્રી જોતી હોય તે જિલ્લાની સામે એક PDF છે પણ આપેલી છે. આ PDF ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એકવાર તમે PDF ક્લિક કરશો એટલે અહીંયા ઉપર તમને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધ સ્ટેટ એટલે કે ડ્રાફ્ટ એન્યુઅલ સ્ટેટમેન્ટ જોવા મળશે. અહીં તમને ઉપર જે પેજ દેખાય છે તે અલગ અલગ પ્રમાણે જિલ્લાની જંત્રી તમે PDF સ્વરૂપે જોઈ શકો છો. હવે એક લાલ કલરમાં PDFનો સિમ્બોલ છે તમે ક્લિક કરશો એટલે આવી એક PDF છે એ ઓપન થઈ જશે. અહીંયા તમને ગામ પ્રમાણે ગામમાં આવતી તમામ જમીનની જંત્રી છે એ જોવા મળશે. જેમ કે ખેતીની જમીન, પિયતની જંત્રી કેટલી છે, બિનપિયતની કેટલી છે, ખુલ્લા પ્લોટ જે છે એમાં રહેઠાણ, ઔદ્યોગિક અને વાણિજ્યની જંત્રી કેટલી છે. ત્યારબાદ જમીન
પિયત અને બિનપિયત શું છે, સર્વે નંબર આની અંદર આપેલા છે અને ગ્રામ રહેઠાણ નંબર શું છે, જિલ્લો કયો છે અને ગામ કયો છે, તાલુકો કયો છે. તો આવી રીતે તમને આ પીડીએફની અંદરથી બધા જ સર્વે નંબર અહીંયા ઉપર આપેલા છે. સર્વે નંબરના હિસાબે તમે જંત્રી છે એ ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમારી ખેતીની જમીન છે તો કેટલી જંત્રી છે, વાણિજ્યની જમીન છે તો કેટલી જંત્રી છે, ઔદ્યોગિક જમીનમાં કેટલી જંત્રી છે અને પિયત બિનપિયતની અંદર કેટલી જંત્રી છે એ બધી જ વિગત તમને અહીંયા ઉપર જોવા મળશે. તો આવી રીતે જંત્રી છે એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે અને તમે સાંભળ્યું હશે કે જંત્રીના દર વધતા મકાનોના ભાવ છે એ પણ વધવાના છે. ટૂંક સમયની અંદર કદાચ જંત્રી છે થોડા સમય પહેલાં જ સરકારે બમણી કરી હતી અને બિલ્ડરો અને બીજા માલિકોએ વિરોધ કરતા નિર્ણય છે એ પરત લેવામાં આવ્યો હતો. તો આવી રીતે જંત્રી છે એ સરકાર ઉપર ડિપેન્ડ હોય છે અને જંત્રીથી તમારા પ્લોટ અથવા તો તમારી જમીનની કિંમત નક્કી થતી હોય છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.